સ્થાયી સમિતિની બેઠકમાં 3 કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગઈકાલે પાલિકા ખાતે મળી હતી, જેમાં 3 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે ત્રણેય કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં સિયાબાગ ખાતે હાલમાં હયાત વોર્ડ નંબર 5ની જૂની કચેરી દૂર કરી નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના 1,21 લાખ ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે। આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના 39,83,000 ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે। બેઠક સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે સ્થાયી સમિતિમાં ટોટલ 3 દરખાસ્ત ચડાવવામાં આવી હતી। 3 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું 34.30% ઓછા, જે 1,10 લાખની મર્યાદા હતી, એ મર્યાદા ઘટાડી અને 50 લાખની મર્યાદા કરી છે। ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર 5ની જૂની કચેરી હતી, એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે, જે 18% વધુ મુજબ 1,43,17,162 વત્તા GSTના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે, 227 જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર 3 વર્ષે ગરમ કપડાં લેતા હોય છે, એ કામ 4.78% ઓછા 39,83,572 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। એ રિટેનિંગ વોલ બનાવવાની પ્રપોઝલ હતી, એ અત્યારે હાલ પેન્ડિંગ છે।